નમસ્કાર મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાળા આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયમાં સેમિસ્ટર 5માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ ગુજરાતી વિષય સાથે સેમિસ્ટર 1, 2, 3 અને 4માંથી પાસ થયા પછી હવે સેમિસ્ટર 5માં જ્યારે આપ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે પેપર નંબર 506, 507, 508, 509, 510માંથી પસાર થવાનું રહે છે. ત્યારે જે પેપર આપણી સામે આપણે ભણવાનું છે તેનો ક્રમ છે પેપર નંબર CC 508, જેનું શીર્ષક છે સાહિત્ય વિવેચન વિચાર અથવા તો સાહિત્ય સિદ્ધાંત કહીએ આપણે એક. કારણ કે એના જે બે મુદ્દાઓ છે બધા એને બે ભાગમાં આપણી યુનિવર્સિટીએ વિભાજિત કર્યા છે. તો સાહિત્ય સિદ્ધાંત વિચાર અથવા સાહિત્ય વિવેચન વિચાર એવા આ પેપર અંતર્ગત 4 યુનિટમાં આપણો અભ્યાસક્રમ વિભાજિત થયેલો છે. તો એના અનુસંધાનમાં જે પ્રથમ એકમ આપણું છે એનું ટાઇટલ છે કલા એટલે શું, કલાના પ્રકારો, લલિતેતર કલાઓ, એની અન્ય કલાઓ સાથેનો સંબંધ અને એમાં સાહિત્ય કલાની શ્રેષ્ઠતા વિશે આપણે વિચારવાનું રહે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કયા સુસંસ્કૃત માનવીને કલા પ્રત્યે પ્રેમ ન હોય, કલા પ્રત્યે લગાવ ન હોય. પ્રકૃતિનું સૌંદર્ય જોઈને માણસ માત્ર નાચી ઉઠે છે, એનું હૃદય પુલકિત થઈ ઉઠે છે. તો એવી જે પ્રકૃતિ છે એને સાહિત્યના માધ્યમમાં લાવવા કવિઓ શું શું કરે છે? તો એ જે કવિઓ જે કરે છે એને આપણે કલા એવા નામે ઓળખીએ છીએ. ચિત્રકાર સરસ મજાનો મોર દોરે, કવિ કવિતા કરે, શિલ્પી શિલ્પની મૂર્તિ કંડારિત કરે. તો આવી જે કલાઓ છે એ કલાઓ આખરે શું છે? તો કલાઓ વિશે વિચારીએ તો ભરતોરી સાચું જ કહે છે, અમૃતામ આત્માન કલામ, અર્થાત કલા એ આત્માનું અમૃત છે. જેમ ખોરાક એ જીવન શરીર માટે જરૂરી છે, એમ કલા એ મનના આનંદ માટે, હૃદયના આનંદ માટે અનિવાર્ય છે. આવી કલા એ બ્રહ્માની સૃષ્ટિનો આદર્શ છે. જીવનના જગતના સાહજિક આવિષ્કારમાંથી જ કલા સર્જાય છે. કલાની સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિની સીધી નકલ નથી, પરંતુ બ્રહ્માની સૃષ્ટિથી જરા અલગ પ્રકારની, મૌલિક અને અલૌકિક છે. હા, આપણે જાણીએ છીએ એમ પ્લેટો કલાને અનુકૃતિ કહીને એને ભલે વખોડી કાઢતો હોય કે અપખોડતો હોય, પરંતુ એમના જ શિષ્ય એરિસ્ટોટલે એને અનુકૃતિ નહીં પરંતુ અનુસર્જન એમ કહીને એની પ્રશંસા પણ કરેલી. કવિ આ જગતની સૃષ્ટિનું માત્ર અનુકરણ નથી કરતો, એમાંથી લેવા જેવું લઈને જે છે અને શું હોવું જોઈએ એનું જ્ઞાન પણ, એની પૂરક વાત પણ કવિ કરે છે. એ રીતે એરિસ્ટોટલે કવિઓનો આદર પણ કરેલો. એ સંદર્ભમાં માઇકલ એન્જેલો એને દિવ્ય પૂર્ણતા, રસિકને આનંદ આપનારી પ્રવૃત્તિ એવું પણ કહે છે. આવી જે કલાઓ છે એની શું અનિવાર્યતા છે? શું કવિતા કલા ન હોય તો ન ચાલે? તો આપણે કહેવાયું છે, મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ એલોન. માણસ એકલો ખોરાકથી જીવી શકતો નથી, અને ખોરાક સિવાય પણ આનંદ, પ્રમોદ, મનોરંજન પણ જોઈએ. એ માટે કલાનું તત્વ અનિવાર્ય છે. આપણે જાણીએ છીએ એમ જે 64 કલાઓ છે એ પૈકી કેટલીક લલિત કલાઓ અને કેટલીક લલિતેતર કલાઓ. આપણે ત્યાં કલાઓને બે ભાગમાં વહેંચવામાં આવી, જેમાં પ્રથમ આપણે કહીશું કે 5 લલિત કલાઓ, અને બાકીની જે કલાઓ છે જેને આપણે લલિતથી ઇતર, લલિતેતર કલાઓ.
આને આપણે વહેંચીએ તો જે લલિત કલાઓ છે એનો સીધો સંબંધ મન સાથે છે, મનના આનંદ સાથે છે. હા, કોઈ કલાઓ ક્યાંક આપણને એવું લાગશે કે ભૌતિક સુખ સાથે છે, પરંતુ એની સાથે પણ આનંદ સંકળાયેલો રહે જ છે. જ્યારે જે બીજી કલાઓ છે જેને આપણે ભૌતિક કલાઓ પણ કહી શકાય, જેનો ભૌતિક સુખાકારી સાથે સીધો સંબંધ છે, એને આપણે લલિતથી ઇતર એટલે કે લલિતેતર કલાઓના નામે ઓળખીશું. એ બંને કલાઓના પ્રકારો વિશે વિગતે વિચારીએ તે પહેલાં થોડીક કલાઓ વિશેની વ્યાખ્યાઓ જોવાનો પ્રયત્ન કરીએ અથવા તેના લક્ષણો તારવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ બાબત એ છે કે કલા માત્ર એ રહસ્યમય છે. હું જ્યારે કલાની વાત કરું ત્યારે લલિત કલા વિશે સમજવાનું છે એવું આપણે મનમાં અંકે રાખવાનું, ગોખી રાખવાનું કે કલા એ રહસ્યમય છે. નિરંજન ભગત સરસ નોંધે છે કે કવિ જ્યારે બેધ્યાન હોય છે ત્યારે સૌંદર્ય છાપો મારે, વણકલ્પ્યું, વણચેતવું એકાદ શબ્દમાં કે પંક્તિમાં એકાએક અચાનક આવી ચડે ત્યારે કવિતા કલા રચાય. એટલે કે કાવ્યનું સૌંદર્ય એ આમંત્રિત નથી પણ આગંતુક છે. બીજો મુદ્દો, કલાનો વિષય જીવન છે. અર્થાત કલા એ જીવનની ફોટોગ્રાફી પ્રિન્ટ નથી, જીવનનું અનુકરણ નહીં પરંતુ અનુસર્જન છે. અથવા તો બહુ જાણીતી વાત છે કે કવિતા એટલે જીવનની સમીક્ષા. કલા અભિવ્યક્તિ કે પ્રત્યાઘાત? તો અનુભવ એ મનની વાત છે, સ્વ અનુભવ, અને એ ભાષાના માધ્યમથી આપણે વ્યક્ત કરીએ છીએ. આવી કલાઓ વિશે થોડીક વ્યાખ્યાઓ જોઈએ તો પશ્ચિમમાં અપાયેલી વ્યાખ્યાઓ વિશે વિચારીએ તો 1. પોતાના ભાવનું શબ્દ દ્વારા બીજાના ચિત્તમાં સંક્રમણ કરવું તે એટલે કલા. ટોલ્સ્ટોએ આ વ્યાખ્યા આપી છે. પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં, વર્સફોલ્ડ નામના વિવેચકે આ વ્યાખ્યા આપી. 3. અભિવ્યક્તિ એ જ કલા. પ્રોફેસર એમ્બર ક્રોમ્બીએ આ વ્યાખ્યા આપી. તો નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય કવિ બંગાળી ટાગોર કહે છે, કલા આત્માની અભિવ્યક્તિની પ્રવૃત્તિ છે. આ રીતે પૂર્વમાં અને પશ્ચિમમાં કલાની સુંદર વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આવી જે કલાઓ છે એના આપણે મુખ્ય 2 ભેદ પાડવામાં આવ્યા છે, લલિત કલા અને લલિતેતર કલા. પ્રથમ જે એનો મુખ્ય તફાવત છે લલિત કલા, તો કે સામાન્ય રીતે જે કલામાં સૌંદર્ય તત્વ મુખ્ય હોય તેવી કલાને લલિત કલા કહેવાય. એટલે કે એનો સ્થૂળ ઉપયોગ નહીવત હોય. એનાથી બિલકુલ વિરોધી લલિતેતર કલા, જેમાં સ્થૂળ ઉપયોગ મહત્ત્વનો હોય અને સૌંદર્ય નહીવત હોય, એટલે એ લલિતેતર કલા. હવે એને આપણે તફાવતના સ્વરૂપમાં જોવા જઈએ તો લલિત કલા તો કે એ ફાઇન આર્ટ, સુંદર કલા. તો લલિતેતર કલા એ યાંત્રિક કલા. લલિત કલા શુદ્ધ કલા, તો લલિતેતર કલા તો જેમાં આપણે કહીએ કે વણાટ કામ, કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ વગેરે આવે. લલિત કલા માનવીના બૌદ્ધિક, નૈતિક, માનસિક વિકાસ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે લલિતેતર કલા એ મુખ્યત્વે મનુષ્યના ભૌતિક સુખ સગવડો સાથે સંબંધ ધરાવે છે. લલિત કલાનું પ્રયોજન આનંદનું છે, જેમાંથી માનવીના ચેતનાનો વિસ્તાર થાય, બૌદ્ધિક વિસ્તાર થાય. જ્યારે અહીંયા લલિતેતર કલાનો મુખ્ય આશય એ સુખ અને સગવડનો છે. લલિત કલામાં પ્રકૃતિ જે રહસ્યમય છે, સંકુલ છે, અટપટી છે, તેના કોઈ સિદ્ધાંતો હોતા નથી. તેમાં રેચાપેચા રહેવાનું છે, રમમાણ રહેવાનું છે. જ્યારે બીજી તરફ પ્રકૃતિ સંકુલ નથી, એના હેતુ ઉદ્ભવ વિશે મતભેદ નથી, નિયમો પર આધારિત છે વગેરે એ લલિતેતર કલા વિશેમાં વિચારવામાં આવે. આવી જે પ્રમુખ જે લલિત
લલિતર કલાઓ છે એનો પશ્ચિમના હેગલ નામના એક વિવેચકે એનો ઊંચા વધતા ક્રમ નક્કી કર્યો કે ભાઈ કઈ કલા ઊંચી અને કઈ કલા નિમ્ન અથવા તો નીચી. એના અનુસંધાનમાં હેગલે 5 કલાઓ, જેને આપણે લલિત કલાઓ કહીએ છીએ, એનું વર્ગીકરણ કર્યું છે. અને એમાં એણે કેન્દ્રમાં રાખ્યું છે એનું માધ્યમ. એટલે એનું એવું કહેવું છે હેગલનું કે જે કલા રચતા જેનું જે માધ્યમ છે એ જેટલું સ્થૂળ એટલી એ કલા નિમ્ન, અને જે કલાનું માધ્યમ જેટલું સૂક્ષ્માથી સૂક્ષ્મ એટલી એ કલા ઊંચી, એવું માનીને હેગલે આ ક્રમ નક્કી કર્યો, જેને હેગલ ઉપાદાન કહો કે માધ્યમ કહો થી આ વાત આખી કરે છે. આ અનુસંધાનમાં સૌથી પ્રથમ જો આપણે વિચારીએ તો ક્રમ ભલે આપણે એને પ્રથમ આપીએ છીએ, પરંતુ સૌથી નિમ્ન કલા તરીકે આવે છે સ્થાપત્ય કલા, આર્કિટેક્ચર જેને આપણે કહેવાય. તો સ્થાપત્ય કલામાં જે એના ઉપાદાનો છે એ મોટે ભાગે બધા ટચેબલ છે. એટલે કે ચૂનો, સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ, લોખંડ, લાકડું વગેરેથી કોઈ બિલ્ડિંગ ઊભો કરવામાં આવે, કોઈ ભવન ઊભું કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે તે બધા જ માધ્યમો મોટે ભાગે સ્થૂળ છે, સ્પર્શી શકાય એવા છે. આથી હેગલે આ કલાને સૌથી નીચલા નંબરે આપી, એટલે કે ભલે આપણે કહીએ કે એને 1 નંબર, પણ એને આપણે 5 નંબર તરીકે આપણે સ્વીકારીને ચાલીએ છીએ કે જે સૌથી નિમ્ન કલા છે. ત્યાર પછી બીજા ક્રમે જે કલા આવે છે તે શિલ્પકલા. પાટણની રાણીની વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર કે ખજૂરાહોની ગુફાઓમાં અનેક શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ આપણને પ્રાપ્ત થાય. સહેજ આગળ વધીએ સ્થાપત્ય કલાથી તો આવે છે એ ઊંચી કલા, એટલે શિલ્પકલા. એકવાર કોઈએ શિલ્પીને પૂછવામાં આવ્યું હતું કે તમે પથ્થરમાં મૂર્તિ કેવી રીતે કંડારો છો? તારે કહે કે અમે જ્યારે પથ્થર હાથમાં લઈએ, ઢાંકણું લઈએ, હથોડી લઈએ ત્યારે અમારી સામે મૂર્તિ આકારિત થઈ જાય છે. બાકીનો ભાગ અમે ટાંકણાથી કાઢી નાખીએ છીએ, અમને બાકીનો ભાગ જ દેખાતો હોય છે. કાઢીએ એટલે મૂર્તિ આપોઆપ ઊભી થઈ જાય. એ મૂર્તિ પછી કાષ્ટની હોય કે પથ્થરમાં હોય. પરંતુ આપણે જાણીએ છીએ એમ સ્થાપત્ય કલાની તુલનામાં શિલ્પકલામાં પ્રમાણમાં ઓછા માધ્યમો સ્થૂળ વપરાયા છે. એની સાથે પહેલાં શિલ્પીની પ્રતિભા પણ બરાબર વપરાય છે, જે આપણે જોઈ શકતા નથી, જે સૂક્ષ્મ અવસ્થામાં છે. એ રીતે બીજા નંબરે આપણે મૂકીએ છીએ એ શિલ્પકલા. ત્યાર પછી આવે છે ચિત્રકલા, પેઇન્ટિંગ. ભારત વર્ષમાં ખૂબ મહિમા હતો ચિત્રનો. આજે પણ ભારતના ગુજરાતના ગામડાઓના આદિવાસીઓ પોતાના ઘરની દિવાલો ઉપર, ઘરમાં ભરવાના અનાજના કોઠારો ઉપર કે ઘરની દિવાલો ઉપર સરસ મજાના દેવી દેવતાઓના ચિત્રો દોરે છે. એ જીવનનો એક હિસ્સો છે, એ જીવનનો એક અનિવાર્ય ભાગ છે. તો એ ચિત્રકાર કાગળ, કાપડના ફલક ઉપર, કેનવાસના ફલક ઉપર પેંછી અને રંગ લઈને પ્રકૃતિના દ્રશ્યો, કોયલ, મોર, પોપટ, દેવી દેવતાના ચિત્રો દોરે છે. તો અહીં પણ પેંછી, કલર, કેનવાસને આપણે ટચેબલ માનીએ છીએ, સ્પર્શ કરી શકીએ એ રીતે આપણે એને ઓળખીએ છીએ. પણ એ સાથે સાથે જ જે ચિત્રકાર છે એ ચિત્ર દોરવાની પ્રતિભા જે સૂક્ષ્મ રીતે પડી છે એના મગજમાં, એને આપણે સ્પર્શી શકતા નથી. પણ છતાં સ્થાપત્ય કરતાં શિલ્પ અને શિલ્પ કરતાં ચિત્ર કલા આપણને વિશેષ આનંદનો અનુભવ કરાવે છે. ચિત્ર સામે જોયા રહેવાથી ધીરે ધીરે એના ભિન્ન ભિન્ન એંગલ આપણી સામે ઉઘડતા જાય છે. ચિત્રને માણવું, પ્રમાણવું પણ એટલી જ અઘરી વસ્તુ છે. એક રશિયન ચિત્રકારનું કોઈ ચિત્ર વર્ષો પહેલાં જોવામાં આવેલું. એ ચિત્રમાં બુદ્ધ અને હિટલરનું સંયુક્ત ચિત્ર, અને એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું હતું એના કપાળમાં મનુષ્યના.
આ ચિત્રને જો ઉકેલવાનો પ્રયત્ન આપણે કરીએ તો આપણે ખ્યાલ આવે છે કે બુદ્ધ કે મહાવીર કે ગાંધીજીની જેમ કે જૈન ધર્મ જે કહે છે એમ સાવ અહિંસાનું પાલન કરવું પણ હવેના સમયમાં પરવડે એમ નથી, અને હિટલર તો ન જ થવાય. આવા સંજોગોમાં કપાળમાં રહેલું પ્રશ્નાર્થ એ બતાવે છે કે આપણે મધ્યમ માર્ગનો સ્વીકાર કરવો રહ્યો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં. તો આવી ચિત્રકલાઓને પણ ઉકેલવી એ બહુ આમ અઘરી વસ્તુ છે, પણ એટલી જ એ આનંદપ્રદ પણ વસ્તુ છે. તો આ રીતે આપણે ચિત્રકલા વિશે પણ વાત કરી શકીએ. ત્યાર પછી આવે છે સંગીત કલા, એટલે કે મ્યુઝિક. મનુષ્યને જ્યારથી ગળું મળ્યું ત્યારથી ગીત મળ્યું, અને મ્યુઝિક સાથેનો નાતો પણ મનુષ્ય ક્યારેય તોડી શકે એમ નથી. એનો જન્મ, એનો જીવન, એનું રુદન, એનું હાસ્ય બધું લયબદ્ધ છે. પ્રકૃતિના તમામ તત્વો લયબદ્ધ છે. હવા, પાણી, પવનમાં લય છે, જીવનમાં પણ લય છે. આ આંખના મિચકારવામાં પણ આપણે લય જોઈ શકીએ છીએ. તો આ રીતે લય એ જીવનનો પર્યાય છે. ત્યારે જે સંગીત કલા છે એમાં પણ મહદઅંશે પેલી ત્રણ કલાઓની તુલનામાં એ વધારે સૂક્ષ્મ કલા છે. સામે વાજિંત્રો છે, સારે ગમ પદ, પિયાનો કે પેટી આપણે કહીએ કે રામસાગર કહીએ, રાવણ હથ્થો કહીએ, એનો ઉપયોગ કરતાં કરતાં જે ગવાય છે, જે સંગીત પ્રગટ થાય છે. પછી બહુ વિગતે વાતો કરી શકીએ એમાં અલબત્ત તાલવાદ્યો અને સ્વરવાદ્યો અને વગેરે વગેરે. પરંતુ એ મ્યુઝિક તો એની પણ મનુષ્યના ચિત્ત ઉપર બહુ સરસ અસર થાય છે. સંશોધનો ખૂબ આ ક્ષેત્રમાં થાય છે. કોઈ કરેલું કે કોઈ ખેતરની અંદર પ્રકૃતિને પણ જાણે કે સંગીતની જરૂર હોય છે, તો કોઈ ખેતરમાં કશું વાવીને ત્યાં ટેપ રેકોર્ડરમાં ગીતો મૂકવામાં આવેલા અને બીજા કોઈ ખેતરમાં ગીતો વગાડવામાં નહીં આવેલા. તો જ્યાં ગીતો વગાડવામાં આવ્યા હતા, સંગીત પીરસવામાં આવ્યું હતું, ત્યાં ખૂબ સરસ એ ઝડપી એનો વિકાસ થયેલો. એ બતાવે છે કે પ્રકૃતિને પણ સંગીતની જરૂર રહે જ છે. તો આ રીતે મનુષ્યની ઉદાસીન સ્થિતિમાં જો સરસ સંગીત સાંભળવામાં આવે તો એનો જે મનનો સ્ટ્રેસ જેને કહેવાય, મનોભાર જેને કહેવાય, એ આપણે હલકો થતો આપણે જોઈ શકીએ છીએ, દૂર થતો આપણે જોઈ શકીએ છીએ. એ રીતે એ સંગીત કલા એ શુદ્ધ કલા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આમ અંતિમ અને છતાં આપણે સૌથી ટોપ પર મૂકીએ છીએ એવી જે કલા છે એ છે સાહિત્ય કલા, લિટરેચર જેને આપણે કહીએ છીએ. વિશ્વમાં લિટરેચરનું, સાહિત્યનો ખૂબ મહિમા છે. સાહિત્ય જીવનનો પર્યાય છે. આજે ટીવીના માધ્યમો, મોબાઈલના માધ્યમો, ટેકનોલોજીની હરણફાળમાં આપણે વાંચનથી બહુ દૂર થતા ગયા, પરંતુ આપણી પૂર્વજો એ ખૂબ વાંચેલું, અને પુસ્તકોના વાંચન દ્વારા જ એમનામાં એક પ્રકારની સંસ્કારિતાનું સિંચન થતું આપણે જોઈ શકતા હતા. ત્યારે આટલા પ્રશ્નો નહોતા. આજે ખૂબ પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે આપણે ધીરે ધીરે વાંચનથી, સાહિત્યથી દૂર થતા ગયા. મનુભાઈ પંચોલી દર્શકની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, કે પનાલ પટેલની માનવીની ભવાઈકે મળેલા જીવમાંથી પસાર થતા જે જીવન મૂલ્યો આપણી સામે પ્રગટે છે એ વાંચન થકી જ પ્રગટી શકે. પરંતુ દુર્ભાગ્ય છે કે આજે આપણે ધીરે ધીરે વાંચન આપણું ઘટતું જાય છે. હવે વાત કરીએ આપણે એ રીતે સાહિત્યની, તો સાહિત્યમાં પ્રયોજાતા પ્રતિક, કલ્પન, છંદ, અલંકાર, કવિ પ્રતિભા, આ બધું જ સૂક્ષ્મ છે, બધું જ કહીએ કે અનટચેબલ છે. કવિની પ્રતિભાને સ્પર્શ કરી શકાતો નથી, જે એની મનોચેતનામાં પડેલી છે, અને એ દ્વારા એ પોતે એ કવિતાનું, વાર્તાનું, નવલકથાનું સર્જન કરે છે. સર્જકને, કવિને થયેલો કોઈ અનુભવ, હા, કવિ થવું પણ બધા માટે સ્વાભાવિક નથી. કવિતા કરવા, કવિ થવું પણ એ જન્મજાત જો કોઈ સંસ્કાર આપણામાં પડ્યા હોય તો એને પ્રતિભા અને નિપુણતા દ્વારા કવિ બનીને આપણે સમાજ આગળ એને આપણે મૂકી શકીએ. અને માટે પ્રતિકનું
સમજણ, કલ્પનની સમજણ, પૂરા કલ્પન, તરંગ, કલ્પના, છંદ, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો, આ બધા જ સાહિત્યના જે ઉપકરણો છે રચવાના, એની પૂરેપૂરી જાણકારી અનિવાર્ય છે. એટલું જ નહીં, જે જગતમાં આપણે જીવીએ છીએ એનો ઇતિહાસ, એના પુરાણો, એના પૌરાણિક પાત્રો, વનસ્પતિ સૃષ્ટિ, પક્ષી સૃષ્ટિ, પશુ સૃષ્ટિની સમજણ પણ આપણામાં હોવી જોઈએ. હા, એ સર્જક પક્ષે અનિવાર્ય છે, એટલી જ ભાવકના પક્ષમાં પણ અનિવાર્ય છે. એ બંને પક્ષે એ વસ્તુ જ્યારે હોય ત્યારે બંનેને સરખો આનંદ પ્રાપ્ત થઈ શકે. તો એ રીતે આપણે વાત કરીએ તો હેગલે જે વાત કરી એ રીતે જે સાહિત્ય કલા છે એ સૌથી ઉપરની, સૌથી મહત્ત્વની કલા તરીકે એણે સ્વીકારી. આવી જે સાહિત્ય કલા છે એની કેટલીક વિશેષતાઓથી આ વાત આપણે પૂરી કરીએ તો સાહિત્ય એટલે શબ્દ અને અર્થનું સહિતપણું. સર્જક આ શબ્દ અને અર્થને વ્યંજનામય અને રહસ્યમય બનાવે છે. વ્યંજનામય બનાવવું એટલે કે જે ભાષામાં જે શબ્દ પ્રયોગ થતો હોય છે એ શબ્દ જ્યારે સાહિત્યમાં આવે ત્યારે એનો અર્થ બદલાય. જેમ કે રૂપિયો, આ રૂપિયો ખોટો છે એમ જ્યારે કહીએ ત્યારે સીધી વાત છે કે અહીંયા રૂપિયાનો અર્થ બદલાય. એક રૂપિયો જે વ્યવહારનો છે એ બગડી ગયો હોય, ન ચલાવે, ખોટો રૂપિયો હોય અને કોઈ માણસ વિશે કહેવામાં આવે, અથવા તો તું ગધેડો છે એવું આપણે કહીએ કોઈ વ્યક્તિને, કે પછી પિંજરામાંથી પોપટ ઉડી ગયો. સરસ આપણે જાણીતા પદો છે કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. તો અહીં આપણે જાણીએ છીએ એમ વ્યંજના પ્રગટાવવામાં આવેલી છે. બીજી બાબત, સર્જકના આત્મલક્ષી અનુભવની યોગ્ય સંક્રાંતિનો સાહિત્ય કહેવામાં આવે છે. સંક્રાંતિને સાહિત્ય કહેવામાં આવે છે. સર્જક જન્મજાત જે સર્જક બન્યો છે એના જગતનો કોઈ અનુભવ ત્યારે સ્પર્શી જાય ત્યારે એ અનુભવને ભાવકો માટે, ભાવકો સુધી એને સંક્રમિત કરવાનો પ્રયત્ન કરે, જેને આપણે પ્રત્યાયન કહીએ છીએ. સર્જકે પ્રથમવાર જે અનુભવ એનો પ્રથમ અનુભવ અને પછી અનુભવને એણે પોતાના પૂરતો ન રાખતા ભાવકો સુધી જે પ્રયત્ન કર્યો એણે વહેંચવા માટે, અને એ માટે એણે એક કવિતા કરી, કે કોઈક વાર્તા કરી, કે એક નવલકથા રચી અને એને ભાવકો સુધી સંક્રાંત કરવાનું કામ કર્યું. 3. લલિત સાહિત્ય લલિતેતર સાહિત્યથી જુદું પાડતું હોય તો તેની વિશિષ્ટ નિરૂપણ પદ્ધતિના કારણે. લલિત સાહિત્ય લલિતેતર સાહિત્યથી જુદું પડે એનો મુખ્ય આશય છે મનોરંજન, અલૌકિક આનંદ, બ્રહ્માનંદ સહોદર આનંદ જે લલિત સાહિત્ય આપે છે, જે લલિતેતર સાહિત્ય કે લલિતેતર કલા એ આપી શકતી નથી. સર્જક પોતાના અનુભવનું કલ્પના દ્વારા સંક્રમણ કરે. જે અનુભવ લીધો છે તો એને માત્ર બીજરૂપ જ છે. એ બીજરૂપ અનુભવને પછી એ પોતે કલ્પનાની કસોટીએ ચડાવીને, કલ્પનાનું ઉમેરણ કરીને એક સરસ એક નવા ફોર્મમાં એને મૂકી આપે. આપણે ત્યાં વાત છે સરસ સુઝાન લેંગરની, ફોર્મ એન્ડ ફિલિંગ, એટલે કે આકૃતિ અને અંતઃસત્વ. અંતઃસત્વ એટલે કે એને મળેલી અનુભૂતિ, અને એને પોતે અનુભૂતિ પોતે જ પોતાની આકૃતિ નક્કી કરી લે. સર્જક પોતે જો કવિ હોય તો કવિના ગુણો હોય તો એ કોઈ પણ વસ્તુનો અનુભવ કરશે તો એ કવિતામાં આપોઆપ જતો રહેશે. એ જ રીતે જો કોઈ વાર્તાકાર હશે તો એ જ પ્રસંગને એ વાર્તામાં લઈ લેશે, નિબંધકાર નિબંધમાં લઈ લેશે. પણ જ્યારે એ અનુભૂતિ અને અભિવ્યક્તિ જ્યારે એકરૂપ બને ત્યારે કૃતિની સફળતા વિશેષ થઈ જતી હોય છે, વિશિષ્ટ થઈ જતી હોય છે. સાહિત્યની કલા ભાષાની મર્યાદિત માધ્યમને અમર્યાદિત સંભાવનાઓના પ્રતીક રૂપે યોજવાની કલા છે. એ જ રીતે
છંદ, લયનું તત્વ, ગદ્ય પદ્ય ને ભિન્ન વિભાગમાં વહેંચી દે છે. એક બાજુ ગદ્ય છે જ્યાં અલંકારો, પ્રતીકો, કલ્પનાઓ આવશે, જ્યારે પદ્યમાં મુખ્યત્વે એ તો આવશે જ, પણ એક નવું છંદનું તત્વ ઉમેરાશે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ રામાયણ મહાભારત કાળથી આપેલા અદ્ભુત છંદ આપણું ભારતીય સાહિત્યનું જગતનું ઘરેણું છે. હવે દુર્ભાગ્ય કે આજે છંદનું પ્રયોજન ધીરે ધીરે કવિતામાંથી ઘટતું જાય છે, પરંતુ એનું મૂલ્ય આપણે ઓછું આપી શકે એમ નથી. ઉમાશંકર, નિરંજન ભગત સુધી ખૂબ સરસ ગુજરાતી કવિતામાં છંદોબદ્ધ રચનાઓ થઈ, પરંતુ કાળક્રમે આજે આધુનિક અને અનુઆધુનિક સમયગાળામાં હવે લગભગ છંદનું પ્રયોજન ઘટતું જાય છે. તે ખૂબ જ દુઃખની બાબત છે. સાહિત્યમાં રજૂ થતો જે અનુભવ છે એ વ્યવહારના અનુભવ કરતાં સંપૂર્ણ અર્થપૂર્ણ અને રહસ્યમય હોય છે. આવો અનુભવ આસ્વાદવા આપણે વારંવાર સાહિત્ય વાંચવું રહ્યું. એ વાત એ આવીને ઊભી રહે છે કે જે લૌકિક જગતનો જે અનુભવ છે, દુઃખનો અનુભવ છે તો દુઃખ જ આપે, સુખનો અનુભવ તો સુખ જ આપે, પરંતુ જે સાહિત્યનો જે અનુભવ છે દુઃખદ હોવા છતાં એ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે, એટલે આપણે એને અલૌકિક આનંદ કહીએ છીએ. એની પાછળ જે પેલું પડેલું છે મનોવિજ્ઞાન, એ મનુષ્યમાં ચિત્તમાં રહેલો એનો સાધારણીકરણનો ગુણધર્મ, એટલે કે તાટસ્થ્ય અને તાદાત્મ્ય વૃત્તિ. વાત કરીએ થિયેટરની કે નાટકની, તો આપણે બેઠા હોઈએ જ્યાં પ્રેક્ષક તરીકે, અને સામે નાટક ભજવાતા જો નાયક દુઃખની અનુભૂતિ કરે, વ્યથાની અનુભૂતિ કરે, ત્યારે આપણે આપણી જાતને ત્યાંથી ખેંચી લઈને તટસ્થ થઈ જતા હોઈએ છીએ કે ભાઈ આ તો એ નાયકને દુઃખ પડે છે, મને ક્યાં પડે છે, હું તો અહીં બેઠો છું. એ જ રીતે જ્યારે નાયકે નાયિકા કોઈ સારી અવસ્થામાં હોય ત્યારે આપણે આપણું ત્યાં તાદાત્મ્ય સાધી દઈએ છીએ કે હવે હું પોતે જ છું, એટલે આપણો આનંદ બેવડાય છે. એ રીતે સાધારણીકરણના કારણે, તાટસ્થ્ય અને તાદાત્મ્યના કારણે સાહિત્યમાંથી આપણને અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. કોઈ નાટક, કોઈ ફિલ્મ આપણને ખૂબ રડાવે છે, ખૂબ કરુણ છે, છતાં આપણે બહાર નીકળીને ખૂબ રેડા હોઈએ તો પણ આપણે એ નાટકને, એ ફિલ્મને આપણે એપ્રિશિએટ કરીએ છીએ, વખાણીએ છીએ કે એનું કારણ એ છે કે એમાં રહેલું અલૌકિક આનંદની અનુભૂતિ, એનું પણ વગેરે. સાહિત્ય એ જ્ઞાન નથી, પણ જ્ઞાનની સુગંધ છે. જે ઉત્તમ સાહિત્ય છે એ ક્યારેય જ્ઞાન, બોધ આપતું નથી, પરંતુ સમજણ આપે છે, સુગંધ આપે છે. સાહિત્ય એ સંવાદિતાનું સાધક બળ છે. સાહિત્યથી સંવાદ સધાય. માનવ જીવનના અનેક પ્રશ્નોના સમાધાનો આપણને ગુણવત્તાસભર આપણને ઉત્તમ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય. જો સાહિત્યને આપણે કામ પાડીએ, સાહિત્ય વાંચીએ, તો આપણે કોઈ બીજા પાસે આપણા સમાધાનો શોધવા જવું પડે એમ નથી. બધા જ આપણા પ્રશ્નોના સમાધાનો આપણને સાહિત્ય કૃતિઓમાંથી મળી રહે છે. આમ સાહિત્ય આપણને અલૌકિક આનંદ પણ આપે છે. તો મિત્રો, આ રીતે આપણું આ જે પેપર છે 508, એમાં કલાના પ્રકારો અને હેગલે આપેલો સાહિત્ય કલાનો ઊંચા વધતા ક્રમની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. આભાર.